કોઈ કહેતો હોય દુનિયાની માલપા મણા આ દર્દે ભોગે કઈ રીતે ભોગે નહીં સાહેબ, એનો તો અવતાર થાય છે. એમાં ટ્યુશન નો આવે, એમાં વધારે ભણતર નો આવે, કેમ એની દવાખાને જઈ ટીકડી કજીશન નો આવે બાપ, એ તો એક અવતાર થાય છે. ઈ આ દર્દે ભોગે છે. બાકી ગરીબાઈ એ ગરીબાઈ છે. મજાવદર કવિ કાગ લખે શું કે બાપ, એ તમે ના પૂછો દુખિયાની વાતો રે, વાતડીએ પ્રેમાન ડોલે. અન મારી વાતડિયું એ ઓલો હવે હેમાં લઈ સાંભળે. પણ ત્યાં તો હિમાલય ઓગળીને હાલે રે, વાતડીએ પ્રેમાન ડોલે. હિમાલય જેવો પહાડ સાંભળી જાય તો ઓગળીને હાલતો થઈ જાય, કારણ કે દુઃખની વાત છે બાપ. કવિ કહે છે શું કહે છે બાપ, ગરીબોની વાતું એ ઓલા મંદિરો સાંભળે. પણ ત્યાં તો મંદિરોની મૂર્તિઓ રોવે રે, વાતડીએ પ્રેમાન ડોલે. આવા કઈક મંદિરો હોય એમાં જઈને આંખમાંથી આહું પડી જાય, સાંભળી જાય. હમણાં હું વશરામ ભગત બે વાત કરતા હતા કે દુનિયામાં કે મને વિશ્વાસ નહોતો. બોલો શ્રદ્ધા શું કહેવાય એ મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કાંઈક છે. હો બાપ, હા અહીંયા કાંઈક છે, એ વાત ભાગી છે. એકવાર એના નામ પર તાળી પાડો બાપ, કાંઈક છે દુનિયાની માલિપા, કાંઈક છે બાપ. નકર આ પૃથ્વી હાલે નહીં. આ એમાં આભને ટેકો નથી, એ ઓલા રાફડા ઈ ક્યાંય હુણાનો. આભને ટેકો નથી, રાફડા હુણા નથી. પણ જો કાંઈ ન હોય તો દુનિયાની માલિપા હાલે નહીં. પણ મારી કીડી વાળી મેલડી છે ને બાપી, કેવી છે માં, કે માં મેલડી આપે એવું કોઈ નો આપે, મેલડી કરે એવું પાછું કોઈ નો કરે. હો બાપ, હા ઈ મારી કીડી વાળી મેલડી છે. મેલડી આપે એવું કોઈ નો આપે, અને મેલડી કરે એવું પાછું કોઈ નો કરે બાપ. છેલ્લે મજાવદર કવિ કાક કે શું કે બાપ, ગરીબોની વાતું એ ઓલા સમસાન સાંભળે. પણ તા તો મસાણો ના મૂળદાવો રોવે રે, વાતડીએ પ્રેમાન ડોલે. મસાણો ના મૂળદા તો રોવે. આ તો માં છે, એની આગળ કદાચ આંખમાંથી આહુડું પડી જાય, અને મારી મેલડી કે જો બાવડું ઝાલ્યું હોય, અને જો બાવડું મૂકું તો હું કીડી વાળી મેલડી નો કહેવાય બાપ. જેથી ઘરમાં એક ટકનું અનાજ નહીં હોય, આડોશી પાડોશીની માલિપા કોઈ ઉછીનું દેવા તૈયાર નહીં હોય, નબળાઈ આટો લઈ ગઈ છે બાપને. અને તેથી કદાચ વશરામ ભગત ની આંખની માલિપાથી આહુડા આવ્યા છે. અરે માં હવે ક્યાં જાવ, શું કરું? અને તેથી મારી મેલડી એટલું કીધું, જા બાપ, ગઢની માલિપા હું મેલડી બેઠી છું, અને મારું ત્રિશૂળ સહી લઈ અને એની સેવા પૂજા કરજો. દિવસ દિવસ ઉગતો આવે અને દાડે દિવસે સૂરજ નારાયણ ને હોનાનો નો ઉગાડું ને તો હું તારી મેલડી નો કહેવાય. હો બાપ, મારી મેલડી દેવને વાતું રાખવી. એ મારી માયાલુ મેલડી ને વાત રાખવી. ફૂલ લાઈક માં ભાઈ, કોઈ ઓશિયાળું આહુડું પાડે મારી
મારી મેલડીને ઓશિયાળો ટકોરો વહુઓ લાગે મારી મેલડી ઓશિયાળા ટકોરા ભળનારી તારીખમાં ત્રિશુળ મેલડીનું બેઠું પૂજાય એવા તો અસંખ્ય પરચા દુનિયાના ડોક્ટર કોઈ ના પાડી દે કે આ ભાઈને સંતાન ન થાય અને કદાચ મારી કીડી વાળી મેલડી જો બાવનું ચાલે 9 મહિના 13 દિવસે દૂધના ફીણ જેવો દીકરો ન આપે ને તો મારી કીડી વાળી મેલડી નો કહેવાય ઓ બાપ મેલડી નો કહેવાય ઓ બાપ સંજયભાઈ સુરેશભાઈ સાહેબ હજી 15 દી નથી થયા માતાજી એવું પ્રમાણ આપ્યું સાહેબ કે ડોક્ટર એમ કે આને સર્જરી કરવી પડી છે અને તોય તે એટલો ખર્ચ થશે એવું કે પણ મેલડી ની આઈથી એમ કહેવાય હુકમ થઈ જાય એ મેલડી નું કદાચ એક વધાવો આવી જાય અને મારા વૈશ્રામ ભુવા બોલે કે જા બાપ મેલડી કે કરી નાખો સાહેબ મેલડી કે દીકરી આપું તો દીકરી થાય અને મેલડી કે દીકરા આપું તો એવા 1 2 નહીં 5 7 નહીં પણ એવા અસંખ્ય અહીંયા પ્રમાણ છે કે મેલડી એ દીકરી અને દીકરા અનેક આપેલા છે બાપો મારી કીડી વાળી મેલડી અને કવિ કે બાપ મારા વૈશ્રામ ભુવા માટે ખાસ આ મારું ગીત છે દુનિયા અમારી કોઈ હકી નથી માં જ્યારે અમારી દુબળી એ દિશા હતી કોઈ નો તું ત્યારે મારી મેલડી હતામાં કોઈ નો તું ત્યારે મારી મેલડી હતામાં અમારી દુબળી દિશા હતી કોઈ નો તું ત્યારે મારી મેલડી હતામાં કોઈ નો તું ત્યારે મારી એ મેલડી હતામાં
પ્રતાપ